તો બને આપણે ઘરની સ્ટાઈલમાં ભેળ। તો હેલો ગાઈસ, આજે આપણે બનાવવાની છે સાદી અને સિમ્પલ ભેળ। તો મિત્રો છેલ્લે સુધી બનાવી રહેજો, ફૂલ મજા આવશે। ને મિત્રો બાઉલમાં એક ડુંગળી લઈને એને આવી રીતના કાપી નાખવાનું ઝીણું, ને પછી એક ટમેટું લઈને અડધું અમે લીધું, તમારે જેટલું લેવું એટલું આવી રીતના મિક્સ કરીને પછી મસ્તીનું બધું ભેળવી નાખવાનું। ને મિત્રો પછી ઘરે જે આપણે સેવડો બનાવતા હોય તે પછી બાઉલમાં ડુંગળી ટમેટા હતું તેમાં આપણે નાખી દેવાનું। તમારી પાસે સેવ મમરા હોય તો વધારે લાગે, પણ આપણે ઘરનો સેવડો યુઝ કરવો છે કારણ કે આપણે સાદી ભેળ બનાવવાના છીએ। અને મિત્રો અડધી ચમચી ચટણી નાખી દેવાની, ને સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દેવાનું, ને પછી આપણે લઈ લેવાનું એક પેકેટ ચવાણાનું, ઘરે હોય તો વધારે સારું। મિત્રો ચવાણું છે ને આખા સેવડામાં ભેળવી દેવાનું, ને છે ને થોડુંક અમથું પાણી નાખી દેવાનું એટલે મસ્તીનું થઈ જાય। ને પછી છે ને મિત્રો આપણે શું કરવાનું, ભેળવી દેવાનું એટલે કે મિક્સ કરી નાખવાનું બધો ચેવડો, અને છે ને ટમેટા ડુંગળી ચવાણું બધું મિક્સ કરી નાખવાનું આપણે આખું। મિત્રો 3 થી 4 મિનિટમાં મિત્રો આવી ભેળ બની જાય। મિત્રો તમે જોઈ શકો છો એકદમ લાલ ને ક્રિસ્પી લાગે, તો મિત્રો આપણે આવી ભેળ તમે જરૂર ઘરે બનાવજો। તો ચાલો મિત્રો આપણે ચાખી, તમે જોઈ શકો છો કેવી મસ્તીની ભેળ છે ને મિત્રો। આવા નવો વ્લોગ જોવા માટે આપણે સબસ્ક્રાઇબ કરી નાખજો, ને ભેળ 1 નંબર બની। તો મિત્રો જય શ્રી રામ, નાના સાથે આપણે વ્લોગ ખતમ કરીએ, હમણાં એક આપણે નવા વ્લોગ સાથે। તો મિત્રો